મારા વાલા પ્રિયો, હું ઈસુ ખ્રિસ્તના નામમાં તમને શુભેચ્છાઓ પાઠવું છું. શું આ સ્થળ ખૂબ જ સુંદર લાગી રહ્યું નથી? આજે છે દક્ષિણ અમેરિકાની અંદર બ્રાઝિલ દેશમાં આવેલું આ રિયો શહેર છે. ઊંચી જગ્યાએથી જોવામાં આવે તો આ શહેરનો નજારો કેટલો સુંદર છે. હું તમારી સાથે ત્યાંથી જ વાત કરી રહ્યો છું. આ જે રાષ્ટ્ર છે તેમાં ખ્રિસ્તીઓ, કેથોલિક ખ્રિસ્તીઓ વધુ છે. તેમનામાં હવે ધીરે ધીરે જાગૃતિ શરૂ થઈ રહી છે. ઘણા લોકોનો ઉદ્ધાર થઈ રહ્યો છે, અભિષિક્ત થઈ રહ્યા છે અને પેન્ટિકોસ્ટલનો અનુભવ મેળવી રહ્યા છે. પરમેશ્વર અહીં પરિવર્તન શરૂ કર્યું છે. આપણે અહીં જાગૃતિ ફેલાય તે માટે પ્રાર્થના કરવાની જરૂર છે. સારું, પ્રભુ પાસે મારા માટે શું વચન છે? જો તમે આમ પૂછો તો 2 કોરિન્થીઓ 1 અધ્યાય તેની 4 કલમ જુઓ. જ્યારે પણ આપણને મુશ્કેલી નડે ત્યારે ઈસુ આપણને દિલાસો આપે છે. ઈસુ આપણને દિલાસો આપે છે. તે આપણને બધી વિપત્તિમાં દિલાસો આપે છે. તમે આજે પણ કોઈ વિપત્તિમાં હોઈ શકો છો અને તમને દિલાસાની જરૂર હોઈ શકે છે. તમારું હૃદય પ્રભાવિત થયું હશે. તમે કોઈના આવવા અને તમને દિલાસો આપવા માટે રાહ જુઓ છો. તમે કોઈ એવો રસ્તો શોધી રહ્યા છો જેના દ્વારા દિલાસો મળશે. આપણે બધા જ્યારે આપણે વિપત્તિમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણું જે હૃદય છે દિલાસો મેળવવા માટે ઝંખે છે. શું કોઈ વ્યક્તિ નથી જે મારી પાસે આવે? શું કોઈ મિત્ર નથી અથવા કોઈ સંબંધી નથી જે મારી પાસે આવે અને મને દિલાસો આપે? શું કોઈ દિલાસો આપનાર શબ્દ મારી પાસે આવશે નહીં? તમે આવી સ્થિતિમાં હોઈ શકો છો જ્યાં દિલાસો શોધી રહ્યા હશો. કેવળ ઈસુ જ તમને સાચો દિલાસો આપી શકે છે. અમારા સેવા કાર્યના શરૂઆતના દિવસોમાં ઇમારતોનું નિર્માણ થયું તેની પહેલા અમે 30 થી 40 લોકો પ્રાર્થના કરવા માટે પ્રાર્થના ખંડમાં ભેગા થતા હતા. આવી સ્થિતિમાં એક દિવસે હું સેવા કાર્યમાં વિવિધ દુઃખોના કારણે હૃદયમાં શોક વ્યક્ત કરી રહ્યો હતો. મારું હૃદય ઘાયલ હતું અને દુઃખી હતું અને ત્યારે સાંત્વના, એક દિલાસાની જરૂર હતી. મને એમ હતું કોઈ મારા માટે પ્રાર્થના કરે. શું કોઈ દિલાસો આપનાર વચન મને કહેશે નહીં? મારું હૃદય તેવા એક દિલાસા માટે ઝંખતું હતું. કેટલાક સમયે પરમેશ્વર તે કેટલાક લોકોને, પરમેશ્વરના સેવકો અથવા પ્રબોધકોને મોકલે છે. હું રાહ જોતો હતો કે પ્રભુ આવી રીતે કોઈને મોકલે અને મને દિલાસો મળે. હું સવારથી સાંજ સુધી પ્રાર્થના કરી શક્યો નહીં અને હું બાઇબલ પણ વાંચી શક્યો નહીં. હું નિરાશ હતો. તે છતાં પણ હું પછી સૂઈ ગયો હતો. મારું ઘાયલ હૃદય તે દિલાસો મેળવવા માટે ઝંખતું હતું. તે દિવસે કોઈ પણ આવ્યું નહીં. કોઈ પણ મને મળવા માટે આવ્યું નહીં. દિલાસો મને મળ્યો નહીં. સાંજે હું ફરીથી પ્રાર્થના ખંડમાં ગયો. એકલો ગયો. હું ખૂબ નિરાશ હતો. મેં કેવળ દરવાજો બંધ કર્યો અને ઘૂંટણીએ ત્યાં પડી ગયો હતો. હું પ્રાર્થના કરી શકતો ન હતો, પરંતુ મારું હૃદય ઘાયલ હોવાથી આંસુઓ તે વહી રહ્યા હતા. પછી મેં પ્રભુ સમક્ષ વિલાપ કર્યો કે હું તો સાવ એકલો પડી ગયો છું. તમે ઘણા લોકોને દિલાસો માટે મારો ઉપયોગ કરો છો. તમે ઘણા લોકો માટે પ્રાર્થના કરવા માટે, દિલાસો આપવા માટે મારો ઉપયોગ કરી રહ્યા છો, પરંતુ મને દિલાસો આપવા માટે, મારા માટે પ્રાર્થના કરવા માટે કોઈ પણ નથી. પછી પ્રભુ બોલવા લાગ્યા અને મેં તેમનો અવાજ સાંભળ્યો. હું તારી એકલતાને જાણું છું. ગેથસેમાનાના બગીચામાં પણ હું એકલો પડી ગયો હતો. મેં જે 3 શિષ્યોને ત્યાં લઈ ગયો હતો તે પણ સૂઈ ગયા. હું તે સમયે એકલો રડતો હતો, એટલે હું તે જાણું છું. અને હું તારી એકલતાને, તારા જે ઘાયલ હૃદય છે તેને હું સારી રીતે સમજું છું, આમ પ્રભુએ કહ્યું. મેં આંસુઓ વચ્ચે તેમને કહ્યું કે તમે તો પરમેશ્વરના એકાકી જનિત પુત્ર છો. શું પિતાએ તમને પણ દિલાસો આપવા માટે એક સ્વર્ગદૂત મોકલ્યો ન હતો? હું તો એક સામાન્ય માણસ છું. તમે દેવદૂત કેમ મોકલતા નથી? હું રડતી વખતે પણ બાળકની જેમ વાત કરી રહ્યો હતો. બીજી જ ક્ષણે મારી આધ્યાત્મિક આંખો તે ખુલી ગઈ. મેં મારી બાજુમાં એક ભવ્ય દેવદૂત ઊભો જોયો. બસ આટલું જ મેં પરમેશ્વરને પ્રાર્થના કરી અને તેમણે મને આવી રીતે દિલાસો આપ્યો. હું કેવળ એક માણસ છું. મને પ્રભુએ એક દેવદૂત મોકલીને બતાવીને દિલાસો આપ્યો. તેથી મેં પરમેશ્વરની સ્તુતિ કરવાનું શરૂ કર્યું. પછી મેં ઈસુ ખ્રિસ્તને મારી સામે ઊભેલા જોયા. તે મારી ખૂબ જ નજીક ઊભા હતા મને દિલાસો આપવા. તેમણે પોતાનો હાથ મારી તરફ લંબાવ્યો, સ્મિત કરીને કહ્યું, સન, આઈ હેવ ગ્રીવન યુ ઇન માય પામ્સ. દીકરા, મેં તને મારી હથેળીઓ પર કોતરી મૂક્યો છે. બસ આટલું જ, એક જ વચન. મારા હૃદયના બધા જ દુઃખો, વેદના અને ઘાતે દૂર થઈ ગયા. હું ખૂબ જ ખુશ થઈ ગયો કેમ કે પ્રભુ પસાર થયા. કેવળ એક જ વચન, તેમના આશ્વાસનથી મારું હૃદય ભરાઈ ગયું. પછી સમજાયું, માણસોથી નહીં પણ કેવળ ઈસુ દિલાસો આપે છે. ઈસુ તમારો દિલાસો છે અને તે તમારી સાથે મળે છે.
તે તમારી સાથે વાત કરે છે કે દીકરી, હું તારો દિલાસો છું, દીકરા, હું તારો દિલાસો છું. હું તમારા માટે વધસ્તંભ પર ઘાયલ થયો, મારું લોહી વેવડાવ્યું અને બધી જ પીડા, બધી જ વેદના સહન કરી. હું તે જ પ્રભુ છું જે આવા સમયમાં તમને દિલાસો આપે છે. કહો, એ ઈશુ, તમે મારા દિલાસો છો. એક મોટું પરિવર્તન આવશે. પ્રભુ કહે છે, મારા દીકરા, મારી દીકરી, મેં તમને મારી હથેળીઓ ઉપર કોતરીને મૂક્યા છે. તે દિલાસો આપનાર શબ્દ છે. કહો કે હે ઈશુ, તમે મારા બધા જ દુઃખોની અંદર મને દિલાસો આપનાર પ્રભુ છો. તમારા પ્રેમ માટે જે તમે મને તમારી હથેળી પર કોતરી મૂક્યો છે, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. હવે મને દિલાસો આપવા અને મારા ઘાને મટાડવા બદલ તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીઝસ રેડિયમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.